મમ્મી એ મમ્મી હા બોલ, હું કામ હતું? શું ખાવાનું બનાવ્યું? દાળ ભાત બનાયા. મોકલાને પહેલા નાતે મને તો ગીલોડી શાક નહીં ભાવતું, માં આવું એ બનાવ્યું હતું. મોકલાવી ના કરતા તું આવીને ખાઈ જા ને. હા ને હું આવું ભી રે. મમ્મી હા બોલ. તે પેલી મરૂન કલર ની હાડી તે ચોજી માં હાહું પહેરવી હતી. એ તો તાર કાકી લઈ જઈ. ચમ કાકી નું કરવા આપી? કાકી તને કોઈ વસ્તુ આપો હા? હારું બખાડો હું કવા. પેલી લીલા કલર ની સાડી પડી ને એરી લઈ જા. હારું પહેલા અંગત મોકલાય. જાનનો જોઉં ને તને તું આટલા ને આટલા જ પડી હોય, તને તો આટલે ખોટી પડે, તને તો શેટી બનાવવાની હતી. માપમાં બોલ, તું મારાથી નેનો આટલી બધી પંચાયત કરવાની જરૂર નહીં તને. મમ્મી જોજી આજે હું બોલાવ મન. સાચું કે તારો ભાઈ, હું ખોટું બોલા એમાં? હવારોની આઈને બેઠી કોઈ ભોન પડે? તારા કુમાર આઈને બેઠા હશે. તારી હાહુ હારી કહેવાય તો કશું બોલતી નહીં તને. ઘેર જવાન કર હેડો. કરતી હોય ને તો આ હેડી હું. હવે તો તું બોલાય ને તોય હું નહીં આવું. મમ્મી એ મમ્મી જમ બુમા બુમ કરે છે. તે ઘેરથી હારી સ્મેલ આવે. હું બનાવ્યું? ગોટા બનાયા. હું આવું ખાવા માટે. તું તો ના પાડતી હતી ને. હારું હેડામાં મોઢું બગાડ્યા વગર આવી જતા માટે વધારે જ બનાયા. ઉભી રહે, હું 2 મિનિટ આવું જ છું હો. ભાભી પોણી નહીં આવ્યું શું? અલ્યા એ તો હવારે આઈને જતું રહ્યું. હા હાય લે, આજ તો પાછી હું ઘેરે નતી ને ખબર જ નહીં. બોલો ચમ તે ચોકણ જતે તૈયાર થઈને. જો ને બોન, આમાં દિયરના ઘેર વાસ્તુ કેવરાય તું તે તો કોણ હતો હવારનો? બરોબર, એ વાત તો મેં સાંભળી હતી કે તમારા દીરે 1 કરોડ નું ઘર લીધું. લીધું જ છે ને બોન. આ તો ચેવો માં દિયર ખબર પથ્થરમાં પૈસા ઉભો કરે એવો હ. પણ અલા તમારો દિયર માથે તો 50 લાખ નું દેવું નતું? બૂન દેવું તો બધાન હોય, પણ કોઈ બતાવો. અને માં દિયર તો હજ 420 બધાન વેચી ચણા ખાઈ જાય એવો હ. આ તો બધું એવું તાર હારાનો જમાનો હોત નહીં, હેણું જ રેવાય. હવે એ વાત હવે કાળું બાપા કોણ સમજાવ? ઘરમાં ખાડો કરીને ભાઈઓનું હારું કરવા જોઈએ. બોલ. હા એ તો હ ચકા ભાઈ તો ભાઈ બે કેતા મોઢું નહીં હુકાતું, પણ ભાઈઓ તો ગણતાય નહીં. એ જ ને બોલ, આ ઘર લીધું ને મને કીધું એ નહીં. અમારી પપ્પા મોઢામાં મોખે ના ઉડ, અને અમાર હું કહેવા જાઉં ને તો પાછી હરખી થઈ જાઉં. હવે આ તો એવું તાર ઘર ઘર બધું એક જ રમાયો. હા આ ઘેર બધા મહેમાન આયા હું. આઈ જમે અમર બધા. હવે બધાને કરો બેઠો. હું જઉં હો તેમ હું પોણી આ તો મને કહેજે. હા એ તે હોય તો હું ડોલ મોકલાવું એક ભરીને. જોજે આઈજી માડીમાં કાઢસા તેમ હોતે. હું કીધું તે અબડ્યું એ સોસાયટીમાં બધા નંગે નંગ ભર્યા. હા બધું તારા જેવા. ભાભી મજામાં? હાવ મજામાં. આ બાજુ ચમની ભૂલી પડી તે. જોવો ને આ ડોશીને ખબર લેવા આવી હું. ઓહો આટલા 2 દાડથી દાખલ કર્યા હતા તો કઈ ડોકાવાય નતું આવ્યું, અને હવે ખબર લેવા આયા હો. પણ ચોથી ડોકાવા આવીએ. આ તો અમે વાય વાય ખબર પડી એટલે આવ્યું. તમે જો કીધું જ છે ફોન કરીને મને. આ તે માગે પ્રસંગ હતો તે બધાને હું કહેતી ફરું. કેવું તો પડે જ ને, તમારે ફરજ આવે હ કહેવાની. હાવ બધી ફરજ અમાર નિભાવવાની. અમાર ઉપર છાપ મારી હકો. હવે મોટો હો તો કરો, એમાં હું નવાઈ કરો હો. એ બધું મૂકો સાઈડમાં. તમે પેલો ડોશીનો પેન્શનનો હિસાબ નહીં મોકલાયો જુદી મને. તો પછી સીધું એમ કે કે પેન્શન લેવા આવી ગયા, ખબર કાઢવાના નાટક કર્યા વગરનું. ખમ્મા ગણીસા હે ખમણ કઢી? ખમણ કઢી અત્યારે ના હોય, એ તો હવારે હોય. અરે બીનડી થને રામ રામ કહે છે. હે આ તો છે રામ રામ વળી. અરે બીનડી તો ઘણી ફૂટડી છે હો. હે ફૂટેલી? કાકી હાઉ હું તમને છે અંગથી ફૂટેલી લાગુ? અરે બીનડી તને કાકી સા સુંદર કહે છે. હે ના ના સુંદર તો હું. હે બીનડી હાઉ હે? ના હાહુ માં તો બજાર જ્યા હો. અરે બીનડી તું હાઉ હે? ના ના હું તો વહુ હું હાહુ નહીં. અરે બીનડી થારા હમાચા પૂછે. ઓહો હા હું હાઉ હું. આય હાઉ હો, બધા હાઉ હો. જેઠાણીજી માં ચને ચોલી બદલી દઉં? અરે બીનડી આને પોશાક કહેવાય. આ તો થારે નીત પહેરવો પડશે. હે રોજ? અલી સ્વીટી હા બોલો માસી. તું બહાર જાય હા? ઓવો તે કૂતરા ભેગું લેતી જતા. ચમ આખો દાડો ભસભસ કરે હ. માસી કૂતરું હો તો બસ જ ન, થોડો ગીતો ગાયતા.